સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. આજે આપણે બનાવશું પેંડા. જો આ છે બકડિયું ને આ છે તળીયું, અહીંયા છે દૂધ અને આ છે ખાંડ અને અહીં છે ચૂલો. તો આપણે બનાવવાનું છે પેંડા. એને મૂકી દીધું છે અને એમાં હવે નાખવાનું છે દૂધ. મિત્રો આપણે છે ને હવે દૂધ ગરમ થવા મૂકી દીધું છે. બકડિયાની અંદર આપણે દૂધ લીધું છે 3 લીટર જેટલું છે આ, ને આપણે થાય છે હવે ગરમ છે ને ગરમ થવા માંડ્યું છે. દૂધ થઈ ગયું છે બે ગરમ થવા દો. આમાં હલાવતું રહેવાનું કેમ કે હેઠે સોંટે નહીં એટલા માટે. મિત્રો દૂધ ગરમ થતું જશે ને સમજો માવો બનવાનું માંડ્યો હોય. જો તમને જો આવો માવો થવા માંડ્યો હોય. દૂધ ગરમ થઈ ગયું છે ઘણું ખરું, અને આમાં હા ને પાણી બધું બાળવાનું. અને આ મોટો તવી તો નહીં લાગતો એટલે નનકો તવીથી હલાવવું પડે. આ સોટી જેલું હોય ને મિત્રો હવે ને માવો બનવાનું થઈ ગયું છે ચાલુ. જો મિત્રો હવે ને 75% પાણી બળી ગયું છે ને હવે ખાલી ને માવો રહે. જો આ દૂધમાંથી હે ને આ માવો નીકળી ગયો છે અને આપણે ખાંડ જો હવે રેડી જ છે. આ ખાંડ તમારે ને જેટલી તમારી ઉપર નાખવાની, તમારા ઉપર આધાર. તમારે જેવા ગેડા ખાવા હોય એ પ્રમાણે ખાંડ. અમે અહીંયા 1 વાટકો લીધી છે. આ મિત્રો જો થઈ ગયું છે માવો ને હવે નાખી દે છે ખાંડ. ખાંડ નાખી દીધી છે અને આને છે ને હલાવવાનું હોય. ઓગળી જાય ને ખંતામાંથી હલાવવાનું. માવો ઘણો ખરો બની ગયો. માવો બની ગયો છે અને હવે આને વાળી લેવાના છે પેંડા. તો આને થોડીક વાર હલાવવા જોઈએ. બનીને રેડી છે. જો પેંડા બની ગયા છે અને હવે આને વાળી લેવાના છે. આપણે ડીશમાં મૂકી દીધા છે, ઠરી જાય એટલે વાળી લઈ. બાકી આજનો વ્લોગ પૂરો. આ વ્લોગ ગમે લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને તમે પણ આવી રીતે પેંડા બનાવી શકો છો.